સાત ચૂડેલોને જીવતી ભોયમાં ભંડારી ઉપર બિરાજેલા છે મંગલપુરના બેમુખવાળા મેલડી માંગ, જાણો તેની પાછળની રહસ્યમય કથા। દેશ વિદેશમાં અનેક દેવી દેવતાઓના મંદિરો આવેલા છે, ત્યારે આજે અમે તમને મંગલપુર ધામના બેમુખવાળા મેલડી માંગના ઇતિહાસ વિશે જણાવવા જઈ રહ્યા છીએ। બોટાદ જિલ્લાના બરવાડા ગામથી 4 કિલોમીટર દૂર મંગલપુર ધામ આવેલું છે। કહેવાય છે કે આખી સૃષ્ટિમાં બેમુખવાળા માત્ર બે જ માતાજી છે, એક છે ચોટીલામાં બિરાજેલા ચામુંડા માંગ અને બીજા મંગલપુર ધામમાં બિરાજેલા મેલડી માંગ। આશરે 150 વર્ષ પહેલા મોતી તલસાણિયા નામનો કોળી આ ગામમાં રહેતો હતો। તે માંગ મેલડીનો પરમ ભક્ત હતો। તેના બાપ દાદાએ માંગ મેલડી બેસાડ્યા હતા। ત્યારે એક દિવસ મોતી તલસાણિયા ગાડું લઈને પોતાના ખેતરે જઈ રહ્યો હતો। આ ગાડું જ્યાં 5 ગામના સીમાડા ભેગા થતા હતા ત્યાં રસ્તામાં આવતા જંગલમાં પહોંચ્યું। ત્યાં સામે રૂપના અંબાર જેવી એક બાઈ ભાત લઈને આવી અને સામે આવીને ઊભી રહી। તે મોતી તલસાણિયાને કહે છે, હે ગાડાવાળા, ગાડું ઊભું રાખ। ત્યારે મોતી તલસાણિયા ગાડું ઊભું રાખીને નીચે ઉતાર્યો। ત્યારે આ બાઈએ તેને ભાત જમવાનો આગ્રહ કર્યો। જેવા મોતી તલસાણિયા જમવા બેઠા ત્યાં તો જાડીઓ પાછળથી એક પછી એક 6 બાઈઓ નીકળીને સામે આવી। જ્યારે મોતી તલસાણિયાએ પૂછ્યું કે તમે કોણ છો, ત્યાં તો આ બધી બાઈઓ ખડખડાટ હસવા લાગી। ત્યારબાદ આ બધી બાઈઓ જોરથી હસતા પોતાના અસલ ચૂડેલના સ્વરૂપમાં આવવા લાગી। આ બધી ચૂડેલો મોતી તલસાણિયાને કહેવા લાગી, અમારે તો તારા ઘરે આવવું છે। ત્યારે મોતી તલસાણિયા કહેવા લાગ્યો, હું મારા ઘરે તો લઈ જાવ, પણ મને એક દિવસનો સમય આપો। હું ઘરે જઈ મારા ઘરડા બાને પૂછી આવું, પછી તમને મારી સાથે લઈ જઈશ। આ સાંભળી સાતેય ચૂડેલોએ મોતી તલસાણિયાને ઘરે પાછો આવવા દીધો। તેણે ઘરે આવીને ઘરના ગોખલામાં બેઠેલા માંગ મેલડીને પ્રાર્થના કરે છે, હે માંગ મેલડી, મારા બાપ દાદાએ તને અહીં બેસાડ્યા છે, એટલે તું મારી ઘરડી માંગ થઈ। હવે મારે તારો જ આધાર છે। હે માંગ, હું 7 ચૂડેલોને ઘરે લઈને આવવાનું વચન આપીને આવ્યો છે। હવે માંગ, તું જ કંઈક રસ્તો બતાવ। ત્યાં તો ગોખલામાંથી આંખો અંજાઈ જાય તેવો પ્રકાશ પથરાઈ ગયો અને ત્યાંથી એક અવાજ આવ્યો, હે મારા મોતિયા, તું ખોટી ઉપાડી ન કર। એ સાતેય ચૂડેલોને વશમાં કરી તેની માથે કાળી નાગણી થઈને બેસું તો માનજે કે હું મેલડી બોલી હતી। તું કાલે સવારે ગાડું જોડીને ખેતરે જવા નીકળજે, સાથે તારા ખિસ્સામાં કાચનો શીશો લેતો જજે, પછી બાકીની વાત હું તને જંગલમાં જ કરીશ। આટલું બોલી માંગ મેલડી અંતર ધ્યાન થઈ ગયા। બીજા દિવસે ફરીવાર મોતી તલસાણિયા ગાડું લઈને ખેતર જવા નીકળ્યો અને ફરીવાર જંગલમાં પેલી ભાતવાળી બાઈ સામે આવી। તે નીચે ઉતાર્યો ત્યાં તો જાડીની પાછળથી પેલી 6 ચૂડેલો બહાર આવી અને પૂછવા લાગી, તારા ઘરડા બને પૂછીને આવ્યો છે ને? આજે તો અમે તારી સાથે જ આવીશું। હવે મોતી તલસાણિયાએ કહ્યું, મને થોડો સમય આપો, હું હમણાં જ જાડીઓની પાછળ જઈને આવું છું। પછી મોતી તલસાણિયા માંગ મેલડીને પ્રાર્થના કરે છે, હે મારી મેલડી, તે કીધું હતું કે બાકીની વાત તને જંગલમાં કહીશ, હવે આગળનો રસ્તો તું જ સુજાડ માંગ। ત્યાં તો પ્રકાશના કુંજ પથરાયા અને માંગ મેલડી પ્રગટ થયા અને બોલ્યા, આ સાતેય ચૂડેલોની વચ્ચે જઈને ઊભો રહે અને તારા ખિસ્સામાં રહેલા શીશાનું ઢાંકણું ખોલીને નીચે મૂકી દેજે અને કહેજે, મારા ઘરડા બાએ કહ્યું છે કે તમે ચૂડેલ છો એની ખાતરી કેમ થાય, એટલા માટે તમે એકવાર આ શીશામાં સમાઈને બહાર નીકળો તો ખબર પડે કે તમે ચૂડેલ જ છો, પછી હું તમને ઘરે લઈ જઈશ। હવે મોતી તલસાણિયાએ તો આ સાતેય ચૂડેલો ઊભી હતી ત્યાં વચ્ચે આવીને ઢાંકણું ખોલી શીશાને નીચે મૂકી કહેવા લાગ્યો, તને આની અંદર જઈને બહાર આવો તો જ ખાતરી થાય કે તમે ચૂડેલ છો। આ સાંભળી ચૂડેલો કિકિયારી કરીને કહેવા લાગી કે એકવાર શું, અમે તો 21 વાર ઉતરીને બહાર નીકળી શકીએ તેમ છીએ। આમ આ સાતેય ચૂડેલો એક એક કરીને શીશામાં ઉતરી ગઈ ત્યાં તો મોતી તલસાણિયાએ ઢાંકણું બંધ કરી દીધું। ત્યાં જ મેલડી માંગ પ્રગટ થયા અને કહ્યું, હે મોતીડા, આ શીશાને ખાડો ખોદી ત્યાં જ દાટી દે। પછી એક પથ્થર રાખી તેના પર મારું નામ લઈને કંકુનો ચાંદલો કરી દે। આ સાતેય ચૂડેલોને જમીનમાં સમાવીને એની ઉપર હું મંગલપુરની મેલડી બેસીશ। જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહેશે ત્યાં સુધી આ ચૂડેલોને અહીંથી બહાર નીકળવા નહીં દઉં। મોતી તલસાણિયાએ આ ચૂડેલોને દાટી દીધી અને તેની ઉપર માંગ મેલડીને બેસાડી અને ત્યાં નાનું એવું ડેરું પણ કરી દીધું। પછી વર્ષોના વર્ષો પણ વીત્યા છતાં આ મંદિર જંગલમાં હોવાથી કોઈ દર્શન કરવા આવતું નહીં અને માંગના પણ ધૂપ દીપ થતા નહીં। 1989 માંગ મુગલપુરના આ મેલડી માંગ મનોહર ભરતી બાપુના સપનામાં આવ્યા અને કહ્યું, આ જંગલમાં હું બેઠી છું, મારી પાસે કોઈ આવતું નથી, તું આ જંગલમાં મંગલ ઊભું કર, મારા દર્શને લોકો આવી શકે। એટલે આ બાપુએ જંગલમાં આવી આ ઝાડી ઝાખરને દૂર કરી માંગ મેલડીનું ત્યાં મંદિર બનાવ્યું અને ત્યાં આશ્રમ બાંધ્યું। ત્યારબાદથી અનેક ભક્તો અહીં દર્શન કરવા આવે છે અને માનતા મને છે અને દરેક મનોકામનાઓ માંગ પૂરી કરે।